ગોત્રી વિસ્તારમાં વિશ્વકર્મા મંદિર પાસે કચરાનો ઢગલો છે। આ કચરાના ઢગલાથી અહીંયા જે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। ગોત્રી વિસ્તારમાં આવેલા સૂર્યનગર વિશ્વકર્મા મંદિર પાસે જ ઘણા સમયથી અહીંયા કચરો પડી રહ્યો છે। તેને લઈને જે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે। સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવે છે। કચરાનો વહેલામાં વહેલી તકે નિકાલ આવે તે અંતર્ગત માંગ કરી છે। આ વિકલપુરમાંથી જે ગાડી ફાળવવામાં આવે છે એમાં પેટીઓ પણ ખલાસ થઈ ગયેલી હોય છે, આખી નીચેની બોડી, જેનાથી કચરો નીચે નીકળી જતો હોય છે। એ જ રીતે વિકલપુરમાંથી આ 10 નંબરમાંથી ફાળવેલી ગાડી વોર્ડ નંબર 9ની નથી, તો એના ટાયરો પણ તમે જુઓ તો આખા ટાયરો ખલાસ થઈ ગયેલા છે, ટાયરો પણ ખલાસ છે। એવી જ રીતે તમે જુઓ તો આખું અહીંયા બ્રેકનું જે શટડાઉનિંગ જોઈએ તો જુઓ આખી ગાડી ખલાસ થઈ ગયેલી છે, એની બ્રેક ક્લચ કશું જ છે નહીં। હવે આ જો રોડ ઉપર બ્રેક ફેલ ગઈ અને અકસ્માત થઈ જશે તો આ જવાબદારી વિકલપુરના અધિકારીની રહેશે અને કોર્પોરેશનની રહેશે। અને વાહનોની અછત છે, તમે જુઓ આખી ગાડી તેમજ આ પેટી કચરાની જે પેટી છે એ પણ નીચેના તળિયા ખલાસ થઈ ગયા। મારી ગાડી જે છે એ 10 નંબરની ગાડી છે, આ 9 નંબરની ગાડી નથી, પણ ક્યારેક મને ત્યાંથી આદેશ કરવામાં આવે છે કે ભાઈ તમારે 9 નંબરની કામગીરી કરવાની। જ્યારે મને મોકલવામાં આવે છે તો હું આવું છું। એટલે અહીંયા જે કચરો ભેગો થાય છે હવે કેવી રીતના નિકાલ કરશો? તો અત્યારે હું આવ્યો છું એટલે આ પેટી ઉપાડી દઈશ। પણ આજે 9 નંબરની જે ગાડી આવી જોઈએ કેમ નહીં આવતી? હવે એ તો મને ના ખબર પડે, એ તો વિકલપુરમાં ખબર પડે। કારણ કે હા, એટલે એ તો મારાથી એવું ના કહેવાય કે કોર્પોરેશન નથી આપતી। હું મારી 10 નંબરની ગાડી છે એટલે મને 9 નંબરની કામગીરી માટે લોકો હા હા એવું હું ના કહી શકું, કારણ કે હવે એ લોકો તો મને 10 નંબરની ગાડી છે મારી, અને મને કહેવામાં આવે કે ભાઈ તમારે 9 નંબરની કામગીરી કરવાની છે એટલે હું આવી જાઉં છું। જ્યારે પણ મોકલે છે હું ના નથી કહેતો। અઠવાડિયાથી આવવાનો આવો કચરો પડી રહ્યો છે ભાઈ, ઉઠાવડો હે બહુ જ ગંધાય છે, બહુ ગંધાય, માણસો બધા છોકરા બીમાર પડી જાય છે। હા, શું માંગ કરી રહ્યા છો? બસ અહીંથી બધું ઉઠાવડાવીને સાફ કરાવો, કારણ કે બધા કૂતરા કોથરીઓ ઉઠાવીને બજારના બીજાના દરવાજે નાખે છે બધું। આ વિશ્વકર્મા મંદિર પાસે આવેલી નર્મદા કેનાલ વોર્ડ નંબર 9માં આવેલી સૂર્યનગર સોસાયટી છે। સૂર્યનગરને બાલાજી, જયંબેનગર, ખોડિયારનગર આ તમામ સોસાયટીઓ જેવી કે પાર્વતીનગર છે, પાછળની બધી અહીં 15 સોસાયટીઓનો વિસ્તાર સમાવેશ કરેલો છે। હવે અહીંયા આગળ સમસ્યા એ છે કે આ જે કચરાની પેટી અહીંયા મૂકી ગયા છે, કચરાની પેટી મૂકી ગયા પછી બીજી તારીખને શુક્રવારે અહીંયા વિકલપુરમાંથી ગાડી ફાળવવામાં આવી હતી। આજે 6 દિવસ થયા, ત્યાં સુધી તમે જોઈ શકો છો કે આ કચરો કેટલો એકત્રિત થઈ ગયો છે। અહીંયા કોઈ પણ સેનેટરી ઇન્સ્પેક્ટર કે કોઈ પણ અધિકારી જોવા નથી આવતા, ત્યાં કોઈ દવાનો છંટકાવ કરવામાં નથી આવતો, યા તો કોઈ નહીં। અમે સ્થાનિક આગેવાનો કાર્યકરો અહીંયા રોજ રજૂઆતો કરીએ છીએ તો કહે છે કે અમારી પાસે વોર્ડ નંબર 9માં જે આ કચરો ઉઠાવવા માટેની પેટી ઉઠાવવા માટેની વ્હીકલ છે એ અમારી પાસે નથી, અમારે બીજેથી માગીને લાવવું પડે છે। તો હું એમ કહું છું કે અમારા વોર્ડ નંબર 9 સેવાસી, ઉંડેડા, ભાયલી આ કરોડો રૂપિયાની મિલકત કોર્પોરેશનને સુપ્રત કરી છે, ત્યારે એક આટલું વ્હીકલ નથી વસાવતું, અને વ્હીકલ બીજા વોર્ડમાંથી લાગે એ પણ આખું ખખડધજ થઈ ગયેલું છે, અને અહીંયા દુર્ગંધ મારે છે। મળેલા પ્રાણીઓનું અહીંયા આગળ આ કચરાના લીધે દુર્ગંધ મારે એટલે મૃત્યુ પણ પામે છે, જેવા કે ઉંદર છે, નાના કૂતરા છે, આ મૃત્યુ પામી જાય છે, અને અહીંયા વાસની અંદર રહી શકાતું નથી। બીમારીનો સખત ભય છે, અહીંયા ક્યારે કોલેરા ફાટી નીકળે એ નહીં। અમારા કોર્પોરેટર વોર્ડ નંબર 9ના સુરેખાબેન પટેલ તેમજ શ્રીરંગ આયરે વારંવાર અધિકારીઓને ફોન કરીને જાણ કરે છે કે ભાઈ અહીંયા કચરાની સમસ્યા છે, કેનલ પાસે ઉઠાવો, પરંતુ આ જાડી ચામડીના સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ વિકલપુરના અધિકારીઓ અહીંયા ગાડી 6 દિવસથી ફાળવતા નથી, એટલે આ 6 દિવસનો કચરો અહીં જામ થઈ ગયો છે, આખી કેનલ ભરાઈ ગઈ છે। તમે કેનલના દ્રશ્યો પણ જોઈ શકો। કચરો ના નાખે માટે સિક્યુરિટી ગાર્ડની પણ અહીંયા માગણી કરેલી છે, અહીંયા ફાળવેલા છે, પરંતુ એ કોન્ટ્રાક્ટમાંથી સિક્યુરિટી ગાર્ડ પણ નથી મુકાતા। અમારી માંગ એ છે કે અહીં દરરોજ માટે એક પેટી ઉઠાવવા માટે વ્હીકલ આવવું જોઈએ, અને રોજે રોજ કચરો સાફ થાય, ડોર ટુ ડોર પણ નિયમિત થાય, અને આ કચરો ઉઠાવી જાય, જેથી આ માર્ગે નાના નાના ભૂલકાઓ
શાળામાં જતા હોય એમને આ દુર્ગંધનો સામનો ન કરવો પડે. અહીંયા ગોત્રીની પાછળ અંબિકાનગરની પાછળ અહીંયા બાલાજીનગર છે. બાલાજીનગરથી લગભગ અઠવાડિયાથી કચરો અહીંયાથી ઉઠાયો નથી. એવો ને એવો કચરો અહીંયા આગળ પડી રહે છે. અમારા બાળકો બધા બીમાર થાય છે, જાત જાતના રોગો થાય છે. અહીંયા કોઈ જોવાય નહીં આવતું, કોઈ ભરવાય નહીં આવતું. કૂતરા લઈ લઈને કોથરીઓ અંદર શેરીમાં ફરે છે. એની માટે શું કરવાનું અમારે? આ વરસાદ ચાલુ છે, બહુ સમસ્યા છે. છોકરો બીમાર થાય છે. શું માંગ કરી રહ્યા છો? અહીંથી કચરાનો ડબ્બો સાફ સફાઈ કરાવે કે કોતર લઈને બીજે મૂકી દે, બસ એ અમારી માગ છે.